નમસ્કાર રાજુભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। અત્યારે જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી 22 બેઠક પર આગળ ચાલી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીના મુખ્ય ચહેરાઓ પાછળ ચાલી રહ્યા છે। જી સંજ્ઞાબેન, એક તો હજુ ચૂંટણીના જે પ્રથમ તબક્કાના રુઝાન છે આપણી સામે આવી રહ્યા છે। હજી ખરેખર દિલ્હીના લોકોએ જે મતદાન કર્યું છે અને તમામ બેઠકો પર હજુ ફાઇનલ રિઝલ્ટ આવવાનું બાકી છે, પરંતુ જે કાંઈ રિઝલ્ટ આવશે એ સ્વાભાવિક છે કે અમને સર માથા પર હોય। મહત્વની વાત, દિલ્હીના લોકો, દિલ્હીની ચૂંટણી, આમ આદમી પાર્ટી અને ફરી વખત ખરેખર કેજરીવાલજી આવશે કે કેમ, આ સવાલોની વચ્ચે મહત્વની વાત એ છે કે આખી ચૂંટણી જે આપણે જોઈએ કે કેજરીવાલજીને એક ખોટા કેસની અંદર જેલમાં પૂરવામાં આવ્યા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓને કરોડો રૂપિયાની ઓફર આપીને તોડવામાં આવ્યા, છેલ્લે લાસ્ટમાં તમામ ષડયંત્રો પાર પાડવામાં સફળ ન થયેલી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લે હજ માટે થઈ અને અહીંયાથી કુંભમાં જવા માટે હિન્દુઓ માટે બસો ભરી દેવામાં આવી, અહીંયા રાજસ્થાન મોકલવા માટે થઈ અને મુસ્લિમોની બસો ભરી દેવામાં આવી। તમામ પ્રકારના કાવતરાઓ ભાજપ દ્વારા કરવામાં આવ્યા। ખુલ્લે આમ પૈસાની વહેંચણી કરવામાં આવી, ખુલ્લે આમ સાડીઓના વિડીયો પણ વાયરલ થયા, જે ખુલ્લે આમ લોકતંત્રની હત્યા કરી અને પૈસાની લાલચો આપી અને સત્તા માટે થઈને, સત્તામાં બેસવા માટે થઈ અને તમામ હદો ભારતીય જનતા પાર્ટીએ પાર કરી દીધી। આની વચ્ચે પણ આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને કેજરીવાલજીની હિંમત, આ તમામ લડાઈઓની વચ્ચે સતત સંઘર્ષ કરતા રહ્યા। પરિણામ જે કાંઈ આવશે તે પણ ખરેખર લોકશાહીની ઢબે જો કોઈ ચૂંટણી લડ્યું હોય તો આમ આદમી પાર્ટી લડી છે। તમામ આફતોની વચ્ચે જો કોઈ ઈમાનદારીથી જનતાની વચ્ચે રહી અને ચૂંટણી લડ્યા હોય તો આમ આદમી પાર્ટી લડી છે। આજે કાંઈ પણ પરિણામ આવશે પણ અમારી હિંમત ક્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની હિંમત તોડવામાં સફળ નહીં થાય। નહીં, બીજેપી આરોપ લગાવી રહી છે, ભ્રષ્ટાચારના આરોપ, ભ્રષ્ટાચારમાં લિપ્ત છે આમ આદમી પાર્ટી, જેનો જે પૂર્વ સીએમ છે એનો ચહેરો એમાં લિપ્ત હોય તો પછી જનતા પર શું અસર થશે? આ પ્રકારના આરોપ બીજેપી લગાવી ચૂકી છે। યમુનાનો મુદ્દો, એ પાણીના જે આરોપ લગાવ્યા હતા કે યમુનામાં ઝેર છે, પાણી પીને બીજેપીએ બતાવ્યું અને તેઓએ જનતા સમક્ષ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે આ ઝેર નથી, પરંતુ ખોટા આરોપ આમ આદમી પાર્ટી લગાવી રહી છે। એટલે જ્યાં જ્યાં તમે એક એક સ્ટેપ આગળ વધ્યા એનો કડકાઈથી બીજેપીએ જવાબ આપ્યો। હવે એના જનતા પર શું અસર થઈ હશે એ તો હવે આજે ખ્યાલ આવશે ને રાજુભાઈ? જે આપણે ભ્રષ્ટાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલજી પર જે આરોપો લગાવવામાં આવ્યા છે, જેના કોઈ પુરાવાઓ ન હોવાના કારણે કોર્ટે એમને જમાનત આપી છે, પણ ભ્રષ્ટાચારની વાત કરીએ તો આપણે ભૂતકાળમાં જોયું છે, રાત્રે કેસ ચાલી જાય, 70,000 કરોડનો જેના પર આરોપ લાગેલો હોય, સવારમાં નાયબ મુખ્યમંત્રી બની જાય છે ભારતીય જનતા પાર્ટીમાં। અવારનવાર આમ આદમી પાર્ટીએ લિસ્ટ, યાદી જાહેર કરેલી છે। ભાજપમાં સાંસદો છે, હજારો કરોડના કૌભાંડીઓ, મુખ્યમંત્રીઓ પણ છે, ત્યાંના વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો પણ છે, મંત્રીઓ પણ છે। ભાજપે જેને ભ્રષ્ટાચારી કહ્યા હોય એવા અજીત પવાર જેવા ઘણા બધા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં સારા એવા પદ પર બેઠા છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ ભ્રષ્ટાચારની કે કૌભાંડની વાતો ન કરવી જોઈએ, એના માટે બિલકુલ સારી ન લાગે। બીજી વાત રહી યમુના પાણીની વાત રહી તો વારંવાર યમુનાનું પાણી રોકવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા, હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, આપણે બધાએ જોયું છે। વારંવાર ત્યાં પુરાવાઓ સાથે પાણીમાં ઝેર છે, મતલબ પાણી પોઈઝન વાળું છે એવું નથી, પણ એ પાણીની અંદર કેમિકલ યુક્ત પાણી ભેળવવામાં આવે છે, ગંદકી વાળું પાણી ભેળવવામાં આવે છે। આ વાત માત્ર અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની હતી અને એના પુરાવાઓ પણ આપેલા છે કે ખરેખર કેમિકલ યુક્ત પાણી આની અંદર ભળી જાય છે। આ વાત હતી અને વાત રહી આમ આદમી પાર્ટી, આપને રોકીશું રાજુભાઈ, આપને રોકીએ। Pasnagar. This shows you that the people wanted change, they want good governance, and they want Prime Minister Modi to lead in the capital as he is leading in the whole country. કાઉન્ટિંગ ચાલુ રાજુભાઈ, આ વખતે બીજો એક મુદ્દો એ પણ સતત બીજેપીનો પ્રચાર એ રીતે રહ્યો કે ડબલ એન્જિનની સરકાર, જો તમે બીજેપીને ચૂંટીને લાવો છો તો ડબલ એન્જિનની સરકાર काम करशे। आ सवाल नो जवाब लेश रोकेश आपने अत्यारे दिया, लेकिन डिलीवरी जीरो। इस वजह से आप देख रहे हैं कि आतिशी मारलेना हार रही है कालकाजी में और वहां बिडूरी जी जीत रहे हैं। अरविंद केजरीवाल खुद हार रहे हैं और परवेश वर्मा जीत रहे हैं। आप मारवा जी की देखें तो वो जीत रहे हैं और मनीष सिसोदिया हार रहे हैं जंगपुरा में।
इतने डिफिकल्ट सीट्स पे भी आप देखेंगे, जैसे बिजवासन में कैलाश गहलोत जीत रहे हैं, कारवाल नगर में कपिल मिश्रा जीत रहे हैं, विश्वास नगर में आप देखें तो ओम प्रकाश शर्मा जीत रहे हैं, और जो आतिशी मारलेना, केजरीवाल और मनीष सिसोदिया तीनों हार रहे हैं। तो कहीं ना कहीं जनता ने भी तो तय किया है कि वो परिवर्तन चाहते हैं, वो मोदी जी चाहते हैं, और नेशनल कैपिटल में वो प्रगति चाहते हैं। तो ये एक वोट प्रगति के लिए है 27 साल बाद। તો સાઈના એનસી જેવું કહી રહ્યા છે કે અરવિંદ અને એ આંકડામાં બતાવી રહ્યા છે રાજુભાઈ કે અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે, મનીષ સિસોદિયા પાછળ ચાલી રહ્યા છે, આતિશી પાછળ ચાલી રહ્યા છે। આ મુખ્ય તમારા જે ત્રણ ચહેરા છે એ જો પાછળ ચાલી રહ્યા હોય તો પછી માની લો કે આ સીટ કદાચ જીત સુધી તમે પહોંચી પણ ગયા તો આ દિલ્હી મોડલનો તો ફિયાસ્કો થઈ ગયો ગણાય। સંધ્યાબેન, પરિણામ જ્યારે પણ આવશે, મેં પહેલા પણ કહ્યું, જે પણ પરિણામ આવશે એ અમે સ્વીકારવાનું જ રહ્યું અને સર માથા પર છે। જ્યારે પણ દિલ્હીની જનતાએ અમને ખરેખર 3 વખત સરકારમાં બેસાડવા માટે થઈને ચાન્સ આપ્યો છે તો એના અમે આભારી છીએ। અને ફરી વખત પણ જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે અમને હજુ વિશ્વાસ છે દિલ્હીની જનતા પર કે ખરેખર આ વખતે પણ બહુમતી અમને આપશે। મહત્વની વાત જે આપે હમણાં થોડા સમય પહેલા કહી, ડબલ એન્જિનની સરકાર અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે ચૂંટણી પ્રચાર છે, તો ડબલ એન્જિનની સરકાર તો ગુજરાતમાં પણ છે। તો ગુજરાતમાં જે દિલ્હીમાં જાહેરાતો થઈ છે, હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા માટે થઈ અને ગમે તે જાહેરાતો કરે છે। જે અરવિંદ કેજરીવાલજીની મફત રેવડીની વાતો ભારતીય જનતા પાર્ટી કરતી, એના નેતાઓ કરતા, આજે દરેક બહેનોને 2500 રૂપિયા આપવાની અને કેજરીવાલજીની જે જાહેરાતો હતી, જે ખરેખર કેજરીવાલજી 10 વર્ષથી દિલ્હીની જનતાને આપી રહ્યા હતા, આ તમામ જાહેરાતોની કોપી કરી અને જે ભારતીય જનતા પાર્ટી પહેલા મફત રેવડીના આક્ષેપો લગાવતી, આ ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલનો જે મેનિફેસ્ટો હતો એની કોપી કરી અને દિલ્હીમાં જાહેરાત કરવી પડી છે। બીજી વાત એ છે કે જે ડબલ એન્જિનની સરકારની વાત છે, ગુજરાતમાં પણ ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં સત્તા લાવવા માટે થઈ, મહારાષ્ટ્રમાં પણ સત્તા બચાવવા માટે, મધ્યપ્રદેશમાં સત્તા બચાવવા, રાજસ્થાનમાં સત્તા લાવવા, મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી। ગુજરાતમાં 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની બહેનોને કેમ 2500 રૂપિયા આપવાની જાહેરાત નથી થતી? ગુજરાતની બહેનો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની કેમ જાહેરાત નથી થતી? મહત્વની વાત, જોવાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી